આપણી સાથે છે મકસુદાબેન. મકસુદાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી અને હવે કેવું છે. મકસુદાબેન ક્યાંથી આવ્યા બેન? ના પડતી. ના પાડથી આવ્યા. હા, મકસુદાબેન શું તકલીફ હતી જરા કહેશો બેન? આ પગનો દુખાવો ને નસની ગાદી ખસી ગઈ. ગાદી ખસી ગઈ અને પગનો દુખાવો હતો. બેન એમ તકલીફ થતી તો તકલીફમાં શું તકલીફ આવતી જરા કહેશો? તકલીફમાં તો સાહેબ પગ બહુ ખેંચાય, બેસાય નહીં, ઉઠાય નહીં. બેચાય નહીં, ચાલવામાં તકલીફ થતી હતી, ચાલવામાં બેસવામાં તકલીફ થતી હતી, ઊભું રહેવામાં તકલીફ થતી હતી, હા, ઊભું રહેવામાં બી તકલીફ થતી હા, હતી. થતી. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી મકસુદાબેન? આ તકલીફ તો લગભગ સાહેબ બીજા મહિનાની થતી. બીજા મહિનાથી હા, થતી તો હતી. મને વરસ મળ્યા ત્યારે 5-6 મહિનાની તકલીફ હતી તમને, બરાબર? હતી. અને મને મળ્યા પહેલા કેટલાક ડોક્ટરને બતાવ્યું હતું બેન આ બાબતમાં તમે? લગભગ ઓછામાં ઓછી તો 8-10 હોસ્પિટલ ફર્યા, 8-10 આયુર્વેદિક હોસ્પિટલ પાસે ગયા. અને કોઈ જગ્યાએ બેન તમને ઓપરેશનનું કેવું કીધેલું? બધા જ હોસ્પિટલમાં ઓપરેશનનું જ બધી કીધું. હા, હોસ્પિટલ તમને ઓપરેશન કરવું હા, પડશે, operation. ગાંઠી બહાર નીકળી ગઈ અને નસ દબાઈ ગઈ છે, બરાબર? બરાબર. અચ્છા. પછી તમને મારી પાસે 30-10 મારી પાસે આવ્યા હતા બેન, બરાબર? 10મા મહિનામાં 30 તારીખે આપણે પહેલું સેશન લીધું હતું. હવે તમને તકલીફ શું હતી બેન? આ જે L4 L5 વાળી ગાદી છે ને, આ ગાદી બહાર નીકળી ગઈ હતી. બહાર નીકળીને એની 2 લેયર તૂટી ગઈ હતી. અમારી ભાષામાં એને ડિસહર્નેશન કહેવામાં આવે. ફુગ્ગા જેમ ફૂલી ગઈ હતી, નસ આપણી દબાવી ગઈ. નસ દબાઈ ગઈ તો તમને પગ આખો પકડાઈ ગયો, બરાબર? હવે આપણી ટ્રીટમેન્ટથી આપણે શું કર્યું કે જે ગાદી અંદર બહાર નીકળી ગઈ તેને ધીરે ધીરે અંદર લીધી, અંદર ગોઠવી. જેવી ગાદી અંદર આવી, આ પગની નસો છૂટી પડી, નસો છૂટી પડી એટલે આપણે ફાયદો થયો, બરાબર? હવે 10 સેટિંગ થયા બેન, બરાબર? લગભગ 10નું સેટિંગ તમને આપ્યું. હવે આ 10 સેટિંગ લીધા પછી હવે કેવું છે બેન? હવે સારું છે. હવે તમને જે પેલા રૂટીન તકલીફ આવતી, કઈ તકલીફ આવે છે? ના, હવે ચાલવામાં, તમારી રૂટીન લાઈફમાં બેસવામાં, ચાલવામાં, ના, એ કઈ તકલીફ નહીં. એવી કોઈ કેટલું સારું કહી શકો મકસુદાબેન તમે? હવે તો 100% કહી શકું. સારું છે, હવે કોઈ તકલીફ નથી આવતી, બરાબર? અચ્છા. અને મકસુદાબેન કેવી લાગી બેન તમને મારી સારવાર? સારી રહે. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, ગાદી ખસી હોય, નસ દબાતી હોય, ભડકો ખસી હોય, આ વિડીયોમાં તમે એમને શું કહો બેન મારી સારવાર કેવી લાગી તમને? સારી છે. મતલબ અમે ત્યાંથી જ મળ્યું અને મારું માનો તો તમે પણ ત્યાં જાઓ. હવે આ રહીમભાઈની વિડીયો જોઈને જ મેં અહીંયા આવી હતી. અને તમે ઘણા પેશન્ટ બી લાવ્યા છો બીજા. હા. અને મકસુદાબેન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેન? મૂકો, વાંધો નહીં. બરાબર. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો અમને ખ્યાલ આવે કે બેનને આવી તકલીફ હતી અને આ વ્યક્તિ સારું બસ એ લોકો બસ ઊંડો શ્વાસ લો બેન. છોડો, 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 છોડો. બેન ઊંડો શ્વાસ છોડ, છોડ, છોડ. બસ ઢીલું રાખો બેન. બસ લેગ ઢીલા. બસ લેગ ઢીલા. યસ. બસ લેગ ઢીલા. બસ બસ ઢીલું રાખો બેન. બસ ઢીલા. ઢીલા ઢીલા. બસ ઢીલા બેન. બસ પરફેક્ટ. બસ બસ બરાબર. પરફેક્ટ. બસ બસ લઈ લો બેન ઊંડો શ્વાસ લો. છોડો. પરફેક્ટ. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. બસ ઊંડો શ્વાસ લો બેન. છોડો. યસ. છોડો. છોડો.